જીસેટ 2026માં ફરીથી આપના માટે એક વિડીયો લઈને આવી છું, જે વિદ્યાર્થીઓને ફ્યુચરમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાનું સપનું છે, એક પ્રોફેસર બનવાનું છે, એક લેક્ચરર તરીકે એક કોલેજમાં એક પોતાની ભૂમિકા ભજવવાની છે. તો આ તમામે તમામ વિદ્યાર્થીઓ માટે આ બેચ લઈને આવી છું, જીસેટ 2026. તો શું તમારે એક કોલેજમાં એક સારી જોબ મેળવવી છે? પીએચડી કરો છો તો બહુ બધા બેનિફિટ્સ મેળવવા છે. તો એના માટે તમારે એક એક્ઝામ ક્લિયર કરવાની હોય છે, જેનું નામ છે જીસેટ 2026, જેનું ફૂલ ફોર્મ થાય છે ગુજરાત સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ. કે આ ટેસ્ટ તમારે વર્ષમાં એકવાર કન્ડક્ટ થતી હોય છે, જેની અંદર તમારે 300 માર્કનું પેપર હોય છે. તો હવે 300 માર્કના પેપરમાં તમારે ક્વોલિફાય થવા માટે 50% અપ તો માર્ક્સ લાવવા જ જોઈએ. તો આ માર્ક્સ કઈ રીતે લાવવા? બીજું કે આની તૈયારી કઈ રીતે કરવી? પછી ઘણા બધા પ્રશ્નો એ પણ પૂછતા હોય છે કે મેડમ ફર્સ્ટ ટ્રાયલમાં એ પોસિબલ કે આ ક્રેક થઈ જશે? અને તમે માસ્ટર ડિગ્રી કરી રહ્યા છો તો એના કોન્સેપ્ટની સાથે આ વસ્તુ થઈ શકે, પોસિબલ છે? તો આ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન્સ તમને મળી જશે. તો એના માટે હું કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ એક બેચ લોન્ચ કરવા જઈ રહી છું, જે 1 મેથી સ્ટાર્ટ થવાની છે, જેની અંદર પેપર 1 અને પેપર 2 એના આપણે વિશે આપણે ટોટલી સ્ટડી કરીશું. વિડીયોની શરૂઆત કરીએ કે જીસેટ 2026ની અંદર પેપર 1 જનરલ એપ્ટિટ્યુડ હોય છે, એટલે કે તમારો જનરલ 1 થી 10 યુનિટ હોય છે. બીજું પેપર 2 હું કોમર્સની અંદર કરાવીશ, કેમ કે મારું સ્પેશિયલાઇઝેશન કોમર્સ છે, તો હું કોમર્સ વિશે સંપૂર્ણ ફ્રીમાં તૈયારી કરાવીશ. વાત કરીએ કે જીસેટ ક્રેક કરવી હોય તો તમારી પાસે શું જોઈએ? તો સૌથી પહેલા તમારી પાસે સ્માર્ટ સ્ટ્રેટેજી જોઈએ. કેમ કે કોઈ વસ્તુનો મતલબ નથી કે તમે કન્ટિન્યુઅસલી રીડિંગ કરો છો તો તમે એક્ઝામ ક્રેક કરી શકો, બટ એના માટે તમારે સ્માર્ટ સ્ટ્રેટેજી અપનાવવી પડે. જો તમારી પાસે સ્માર્ટ સ્ટ્રેટેજી હશે તો તમે ઇઝીલી એક્ઝામ ક્લિયર કરી શકશો, અધરવાઇઝ નહીં કરી શકો. બીજું કે કમ્પ્રેહેન્સિવ કવરેજ. ઘણા લોકો એવું કહે છે કે ડાયરેક્ટ તમને બધી વસ્તુનું નોલેજ હોય તો તમે ડાયરેક્ટ એક્ઝામ ક્રેક કરી શકો, બટ ના, તમારી પાસે કોન્સેપ્ટનું નોલેજ હોવું જરૂરી છે. એટલે કે તમારી પાસે જે બી નોલેજ છે એને થોડું તમારે ઇમ્પ્રૂવ કરવાનું છે. તમને આવડે જ છે, કેમ કે તમે 11th 12th બીકોમ મતલબ ગ્રેજ્યુએશન્સ, પોસ્ટ ગ્રેજ્યુએશન્સ તો તમે કર્યો જ છે, તો એના ઉપરથી તમને ખ્યાલ તો આવશે જ, પણ થોડુંક તમે જે કોન્સેપ્ટ છે એને થોડું તમારે પોલિશ કરવાનો છે. બીજું કે આપણા આ વિડીયો જેટલા પણ આપણે બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો એની અંદર જેટલા પણ વિડીયોઝ હશે તો એ આપણે બાયલિંગ્વલ હશે. એટલે કે જે ઇંગ્લિશ મીડિયમથી વિદ્યાર્થી બિલોંગ કરે છે તો એના માટે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ વાળા માટે ગુજરાતી, એટલે કે બંને ભાષામાં હું તમને રૂપાંતર કરીને દરેક વસ્તુ એક્સપ્લેનેશન કરીને સમજાવીશ. તમે ટોટલ 2 ઉપર ફોકસ કરવાનો હોય છે. એક હોય છે પેપર 1 અને એક હોય છે પેપર 2. પેપર 1 જે મેં તમને હમણાં જ કીધું કે ટોટલી જનરલ હોય છે, એટલે કે કોઈ બી સબ્જેક્ટના વિદ્યાર્થી માટે પેપર 1 તો કોમન હોય જ છે, જેની અંદર તમને ટીચિંગ એપ્ટિટ્યુડ, રિસર્ચ એપ્ટિટ્યુડ, રીઝનિંગ, આઈસીટી, કોમ્યુનિકેશન, પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ, ડેટા ઇન્ટરપ્રિટેશન્સ, એટલે કે થોડું થિયોરેટિકલ પ્લસ થોડું પ્રેક્ટિકલ બંને નોલેજ તમને મળશે. એટલે કે ટોટલ તમને 1 થી 10 યુનિટ હોય છે પેપર 1 ની અંદર, જે ટોટલી હું એની વિશે તમને પ્રિપેરેશન કરાવીશ યુનિટ વાઇઝ. બીજું છે પેપર 2, એટલે કે જે તમારો મેઇન કોમર્સ સબ્જેક્ટ છે, જેણે પોસ્ટ ગ્રેજ્યુએશન્સ એન્ડ ગ્રેજ્યુએશન્સ બંને બીકોમ એમકોમ કર્યું છે, તો એ લોકો માટે કોમર્સ સબ્જેક્ટ હોય છે. તો એની ટોટલી સંપૂર્ણ પ્રિપરેશન, એટલે કે 1 થી 10 યુનિટ આપણે આ વિડીયોઝની અંદર મતલબ આ બેચની અંદર આપણે કવર કરીશું, જેની અંદર એકાઉન્ટિંગ ફાઇનાન્સ છે, સ્ટેટિસ્ટિક છે, મેનેજમેન્ટ છે, લીગલ એસ્પેક્ટ છે, બિઝનેસ એન્વાયરમેન્ટ છે. તો હવે તમામે તમામ સબ્જેક્ટ વિશે આપણે જાણીશું. પેપર 1 જે હોય છે એ તમારું 100 માર્કનું હોય છે, જ્યારે પેપર 2 હોય છે એ તમારું 200 માર્કનું હોય છે. તો આપણે જે આ બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો પેપર 2 જે 200 માર્કનું છે, જે મેઇન તમારો કોર સબ્જેક્ટ છે, એના ઉપર આપણે વધારે ફોકસ કરીશું, સાથે સાથે પેપર 1 ઉપર પણ કરીશું. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે આપણે પેપર 2 કોમર્સ તો છે નહીં, તો પેપર 1 જોવાનો શું ફાયદો?
મતલબ આ બેચ જોઈન કરવાનો શું ફાયદો? પણ એક વસ્તુ યાદ રાખજો કે પેપર 1 માં પણ હું તમને શોર્ટ ટ્રિક્સ પ્લસ એક્ઝામ્પલ સાથે દરેક વસ્તુ સમજાવીશ કે ઇઝીલી તમે આ વસ્તુ ક્રેક કરી શકો. કેમ કે ડીઆઈ એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન એક એવો સબ્જેક્ટ છે કે જેની અંદર તમે માઇન્ડ ગેમ હોય છે કે તમારા માઇન્ડથી ફટાફટ 1 મિનિટની અંદર આન્સર લાવવાનો હોય છે. તો રીઝનિંગ છે, આઈસીટી છે, તો આ બધા પેપર માટે મતલબ આ કોમન સબ્જેક્ટ હોય છે, તો આના માટે તમે ડેઈલી રેગ્યુલર વિડીયો આમાં જોઈ શકો છો, જે તમારે હેલ્પફુલ થશે. ચાહે તમારે પેપર 2 માં કોઈ બી સબ્જેક્ટ હોય, તો એના વિશે તમે અલગથી તૈયારી કરી શકો છો. પણ પેપર 1 માટે જો તમારે ફ્રીમાં તૈયારી કરવી હોય, તો આજે જ આ યુટ્યુબ ચેનલ જોઈન કરી લેજો અને નીચે આપેલી ટેલિગ્રામ લિંક પણ સાથે સાથે જોઈન કરી લેજો. જેની અંદર તમને અપ ટુ ડેટ બધી જ માહિતી મળશે. હવે આપણે જે બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, તો એ વીકલી પ્રમાણે હશે. જેમ કે મંડે, વેનસડે, ફ્રાઈડે એન્ડ સન્ડે. તો મંડે છે તો એના માટે આપણે પેપર 2 કોમર્સ માટે રાખીશું અને એનો ટાઈમ રહેશે સાંજે 10 વાગે. વેનસડે છે એના માટે આપણે પેપર 1 રાખીશું, એનો પણ ટાઈમિંગ રહેશે સાંજે 10 વાગે. ફ્રાઈડે છે તો પેપર 2 કોમર્સ એના માટે 10 વાગે અને સેમ એઝ ઇટ ઇઝ સન્ડે, એટલે કે સન્ડે તમારે બધાને રજાનો દિવસ હોય છે, જેનાથી શું થશે કે તમે ઇઝીલી તમે પીવાયક્યુ સોલ્વ કરી શકો છો. તમે લાઈવ આપણે ડાઉટ સોલ્વિંગ સેશન્સ રાખીશું કે તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. હવે વાત કરીએ કે જીસેટ એક્ઝામ. તો જીસેટ એક્ઝામ અત્યારે આપણે 1 મે થી આપણે બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો તમે એક્ઝામની પાસે અત્યારે તમારી પાસે 6 મહિના જેટલો સમય છે. તો 6 મહિનાની અંદર તમે ઇઝીલી જીસેટ ક્રેક કરી શકો. આપણે મંથ વાઇઝ એટલે કે મે મહિનાથી લઈને ઓક્ટોબર મંથ સુધી આપણે આ જીસેટની કમ્પ્લીટ પ્રિપેરેશન કરી દેવાની છે કે જેથી નવેમ્બરમાં તમારી જીસેટ એક્ઝામ આવવાની છે. તો તમને ટોટલી કોન્સેપ્ટ કવર પણ થઈ જાય પ્લસ પ્રેક્ટિસ સેશન્સ પણ થઈ જાય. તો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ દરેકે દરેક મંથમાં શું શીખવવાનું છે એ ટોટલી તમારું પેપર 1 પ્લસ પેપર 2 એટલે કે બંનેના 10 પ્લસ 10 એટલે ટોટલ 20 યુનિટ આપણે કવર કરવાના છે. તમારું સક્સેસ ક્યારે થશે કે તમે પહેલા તો 5000 પ્લસ એમસીક્યુ પ્રેક્ટિસ કરશો ત્યારે. બીજું કે 24/7 એટલે કે તમે નીચે આપેલી ટેલિગ્રામ લિંક જોઈન કરી દો. એમાં તમને ટોટલી ઇન્ફોર્મેશન મળતી રહેશે. આ પીપીટી પણ હું ટેલિગ્રામની અંદર શેર કરી દઉં છું, જેમાંથી તમને પણ આઈડિયા આવશે, તમને દરેક વસ્તુનો રિપ્લાય મળશે. પ્લસ 100% ફ્રી એક્સેસેબિલિટી છે, એટલે કે તમે ફ્રીમાં દરેક વસ્તુ ભણી શકો છો. આના માટે તમારે અલગથી કોઈ ચાર્જિસ પે કરવાનો નથી. આ જસ્ટ મેં કઈ રીતે એક્ઝામ ક્રેક કરી અને હું તમને શીખવાડીશ કે તમે આના માટે તમે કોઈ ઓફિશિયલી અમાઉન્ટ ખર્ચ ના કરો તો પણ વગર ખર્ચે મતલબ ફ્રી ઓફ કોસ્ટમાં પણ તમે એક્ઝામ ક્રેક કરી શકો છો. જો તમારો કોન્સેપ્ટ પાવર સારો છે, તમારો આઈક્યુ લેવલ સારો છે, તો તમે ઇઝીલી આને તમે ક્રેક કરી શકો છો. એના માટે હું હંમેશા તમારી સાથે રહીશ અને સપોર્ટમાં રહીશ. બસ ડેઈલી વિડીયો તમે જોતા રહેજો. ક્વિઝ આવશે ટેલિગ્રામની અંદર, ડેઈલી તમને ક્વિઝ આવશે. તો એ ક્વિઝ તમે આન્સર આપતા રહો, તમને ખ્યાલ આવશે કે કયા કોન્સેપ્ટ આવડે છે, કયા નથી આવડતા. તો એ પ્રમાણે તમે આગળ વધી શકશો. કે વર્ક હાર્ડ ઇન સાયલેન્સ, લેટ યોર સક્સેસ બી યોર નોઇઝ. મહેનત એટલી શાંતિથી કરો કે તમારી સફળતા અવાજ કરી મૂકે. તમારી સફળતા એ તમારી મહેનત ઉપર નિર્ભર છે. આજે કોઈ કહી દે કે હું જીસેટ કરી દઈશ, તો એમ જીસેટ ના થાય બકા. એના માટે પ્રોપર તમારે સ્માર્ટ સ્ટ્રેટેજી જોઈએ, પ્લસ ગાઈડન્સ જોઈએ, પ્લસ તમારો એફર્ટ્સ જોઈએ, એટલે કે તમારી મહેનત જોઈએ. એના ઉપરથી તમે ડિસાઈડ કરી શકો કે તમારે તમારી મહેનત કેવી છે, એના ઉપરથી તમને રિઝલ્ટ કોઈ વસ્તુનું મળી શકે છે. તો આ પ્રમાણે તમારે કન્ટિન્યુઅસલી હાર્ડવર્ક કરતા રહેવું જોઈએ. પ્લસ જે પ્રમાણે આપણે 10 વાગ્યાનો ટાઈમ એટલા માટે રાખ્યો છે કે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ જોબ કરતા હોય છે, કોઈ સ્ટડી કરતા હોય છે, કોઈ સાથે ઘણી બધી તૈયારીઓ કરતા હોય છે. તો એ લોકોને સમયના કારણે બધાને અનુકૂળતા આવે એ પ્રમાણે આપણે 10 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે કે જેથી બધાને બધા વિડીયો જોઈ શકે. તો નીચે આપેલી ટેલિગ્રામ લિંક આજે જ જોઈન કરી લો. બીજું, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અત્યારે જ આ ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. અને જે બાજુમાં આપેલા બેલ આઇકનને તમે દબાવી દો કે જેથી તમને આવનાર તમામે તમામ વિડીયોની ઇન્ફોર્મેશન મળી રહે. જો તમે પણ જીસેટની તૈયારી કરી રહ્યા છો અથવા બીજો કોઈ સ્ટુડન્ટ કરવા માંગે છો, તો આ વિડીયો
તમામે તમામ વિદ્યાર્થીઓને શેર કરો અને આપણી બેચ જે જીસેટ 2026 જે સ્ટાર્ટ થવા જઈ રહી છે એમાં એ લોકોને જોઈન કરો કે જેનાથી એ લોકો પણ ફ્રી ઓફ કોસ્ટ એટલે કે પૈસા વાપર્યા વગર એટલે કે ખર્ચ કર્યા વગર પણ ઇઝીલી તૈયાર કરી શકે. તો જય દ્વારકાધીશ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વધુ ને વધુ શેર કરો. મળીએ 1 મે 2026 અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો.